અરવલ્લીના યાત્રાધામ શામળાજીમાં શ્રી કૃષ્ણના 5251માં જન્મોત્સવ જન્માષ્ટમીની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી છે, જેમાં શામળાજીમાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા છે। શામળાજી મંદિરે વહેલી સવારે મંગળા આરતી કરાઈ। શામળાજી મંદિરને રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવ્યું છે। ખાસ કરીને આજે આઠમનો દિવસ છે, એટલે કે શ્રી કૃષ્ણના જન્મની જે ઉજવણી થવા જઈ રહી છે, ત્યારે ભક્તો જે શ્રી કૃષ્ણના જન્મની ઉજવણી રૂપે આતુરતામાં આવ્યા છે, ત્યારે હાલ શામળાજી મંદિર ખાતે પણ શ્રી કૃષ્ણના જન્મોત્સવની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે। ત્યારે આ સૌ પ્રથમ શામળાજી મંદિર ખાતે આજે વહેલી સવારે ભક્તોએ મંગળા આરતીના દર્શન કર્યા હતા। ત્યારબાદ હાલ આપ દર્શનની અંદર જોઈ શકો છો કે જે પ્રમાણે ભગવાન જે સામરિયા છે, સામરિયાને પંચામૃત દ્વારા સ્નાન કરાવવામાં આવી રહ્યું છે। ત્યારબાદ સ્નાન કરાયા બાદ ભક્તોને જે સામરિયાને શણગાર કરવામાં આવશે અને 9:15 કલાકે સામરિયા ભગવાનની જે શણગાર આરતી છે એ શણગાર આરતી કરવામાં આવશે। આજે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું અને આ વહેલી સવારે જે પ્રકારે વાત કરવામાં આવે તે વરસાદી માહોલ વચ્ચે પણ ભક્તો શામળાજી મંદિર ખાતે દર્શન માટે પહોંચી રહ્યા છે। બીજી તરફ દિવસ દરમિયાન પણ શામળાજી મંદિરની અંદર વિવિધ મટકી ફોડ કાર્યક્રમથી લઈને વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। હિતેન્દ્ર પટેલ, પાટનગર ન્યૂઝ, અરવલ્લી। અહીંયા આજે શામળાજી મંદિરમાં શામળિયા ભગવાનનો જન્મોત્સવ મહોત્સવ ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું છે। હું છેલ્લા 5 વર્ષથી અહીંયા આવું છું એમના જન્મોત્સવ પર, અને ખૂબ જ આનંદ છે મને। મારા ફેમિલી સાથે આવું છું અને શ્રદ્ધા બહુ જ છે અમારા ફેમિલીને અને મને બંને। કાર્તિક શામળાજી મંદિરમાં આજે આ જન્માષ્ટમીનો તહેવાર છે અને અમે વર્ષોથી આ રીતે શ્રદ્ધાથી દર્શન કરવા આવીએ છીએ અને સારા એવા બધા શ્રદ્ધાળુઓ દરેક લોકો અહીંયા આગળ મંદિરે દર્શન કરવા આવે છે। ધારણ કરાયા છે, સંપૂર્ણપણે ભગવાનને સુવર્ણ સોનાનો શૃંગાર કરવામાં આવ્યો છે। સોનું એ પવિત્રતાનું પ્રતીક છે, માટે આજે કૃષ્ણચંદ્ર પૃથ્વી પર અવતરણ ધારણ કરવાના છે, તેના અનુસંધાને ભગવાનને સુંદર મજાના કેસરિયા વાઘા અને સોનાના શણગારથી સજ્જ કરવામાં આવ્યા છે। રાત્રે 12 વાગે ભગવાનનો જન્મોત્સવ એટલે કે ભગવાનનું 40 સ્વરૂપ એવા શાલિગ્રામ ભગવાન ઉપર ષોડશોપચાર પૂજન દ્વારા, વિવિધ દ્રવ્યો દ્વારા અને અનેક પ્રકારના વૈદિક મંત્રો દ્વારા ભગવાનનું સુંદર મજાનું ષોડશોપચાર પૂજન કરી ભગવાનની પૂજાંગ આરતીના દર્શનાર્થે લોકો આઠમ નિમિત્તે ઘોડાપુર ઉમટ્યું છે। મંદિરની અંદર આઠમ નિમિત્તે બહુ શણગાર પણ કર્યો છે। આ આખા દિવસ દરમિયાન રાસ અને ભજન કીર્તનનો પણ કાર્યક્રમ છે, મટકીફોડનો પણ કાર્યક્રમ છે અને આખો દિવસ દરમિયાન લોકો ભક્તોની ભીડ ઉમટી છે દર્શનાર્થે। એ નિમિત્તે આજે બધા દર્શન કરવા। જય શામળિયા। આજે જન્માષ્ટમીનું બહુ જ સુંદર વાતાવરણ છે અને એકદમ શામળિયું વાતાવરણ થઈ ગયું છે એવું આપણે કહીએ। આજે શોભાયાત્રા ચાલુ થશે 11 વાગે, જેમાં 100 થી 108 જેવી મટકી ફોડનો કાર્યક્રમ થશે અને રાત્રે બી એકદમ જાણે જન્માષ્ટમીના રાત્રે જ્યારે કૃષ્ણનો જન્મ હોય અને જે વાતાવરણ હોય એવું જ રાત્રે હોય છે, જ્યારે અહીંયા પ્રોગ્રામ અદ્ભુત બધા પ્રોગ્રામ થતા હોય છે। અને આજે શામળિયા બી બહુ જ સુંદર અદ્ભુત એમના વાઘા અને વસ્ત્ર બધા પહેરેલા છે અને યાત્રાળુઓનો આજે બહુ જ એમના આશીર્વાદ અને એમની અનુભૂતિ થાય